ના તિથલ બીચ પાસે પ્રોટેક્શન વોલના પથ્થરોમાંથી વધુ એક પેકેટ બિનવારસી અફઘાન ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું। ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા સિટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અફઘાન ડ્રગ્સનું પેકેટ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। 12 ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસે બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું। 13 ઓગસ્ટના રોજ સાંજે વલસાડ તાલુકાના દાંતી ભાગલ દરિયા કિનારેથી વધુ 21 ચરસનો જથ્થો મળી આવ્યો હતો। મરીન ટાસ્ક પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભાગલ દરિયા કિનારેથી 12 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગુજરાત એટીએસના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજીની ટીમના નેતૃત્વમાં પારડી અને ડુંગરી પોલીસની ટીમ આગળની તપાસ હાથ ધરી રહી છે। 17 દિવસમાં વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારાથી કુલ 32 પેકેટ બિનવારસી મળી આવ્યા છે। છેલ્લા 1 મહિના દરમિયાન ગુજરાતના વિવિધ દરિયા કિનારે અફઘાની ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં બિનવારસી હાલતમાં પોલીસની ટીમ ચરસનો જથ્થો મળી આવ્યો હતો। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા અને વલસાડ તાલુકાના ભાગલ દરિયા કિનારેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ વલસાડ 31 ઓગસ્ટની રાત્રિએ વલસાડના તિથલ બીચ અને સાંઈબાબા મંદિર વચ્ચે પ્રોટેક્શન વોલના પથ્થરોમાં દરિયામાં તણાઈને આવેલી હાલતમાં બિનવારસી અફઘાન ચરસ ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું હતું। વલસાડ જિલ્લા પોલીસે દરિયા કિનારે વસતા માછીમારો અને સ્થાનિક લોકોને બિનવારસી પેકેટ મળી આવે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી છે। સાથે ગુજરાત એટીએસના માર્ગદર્શન હેઠળ વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં એસઓજી અને પારડી તેમજ ડુંગરી પોલીસની ટીમે કેસની તપાસ કરી રહી છે। વલસાડ સિટી પોલીસની ટીમે તિથલ બીચ પાસેથી મળેલા ડ્રગ્સના પેકેટનો કબજો મેળવી એફએસએલની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે।